हेलो, केम छो बधा? मजामां छो? घरे छो? सेफ छो? ओके, चालो तो आज आपणे धोरण 11 विज्ञान प्रवाहना लेक्चर नंबर 6 ની શરૂઆત કરવા જઈ રહેલા છે। તો આજનો આપણો જે ટોપિક છે, આપણો સિગ્નિફિકન્ટ ફિગર્સ, મીન્સ सार्थक संख्याओं। सार्थक संख्या तो शू छे आ सार्थक संख्या? तो एक एग्जाम्पल थी शुरू करिए आपणे, एक उदाहरण थी शुरू करिए आपणे टॉपिक ने के कोई एक वस्तु छे, कोई एक पदार्थ छे। सपोज के आ एक इंक नी बोटल छे, ठीक? आनु वेट, आनु वजन હું તમને કરવાનું કહું છું। આ ઇંકની બોટલ છે અને આનું વજન હું તમને કરવાનું કહું છું। તો તમારી પાસે સપોઝ કે બે સાધનો છે। એક છે ભૌતિક તુલા કે જે સાદી ભૌતિક તુલા છે, સાદી નોર્મલ ઓર્ડિનરી ભૌતિક તુલા વજન માપવા માટેનું મશીન કે જે સાદું છે, ઓર્ડિનરી। તો આ મશીન ઉપર તમે જ્યારે આ બોટલનું વજન કરો છો તો તમને જે વજન મળે છે, સમજો કે 9.4 ગ્રામ જેટલું વજન મળ્યું। 9.4 ગ્રામ જેટલું તમને આ બોટલનું વજન મળે છે, સાદી ઓર્ડિનરી ફિઝિકલ બેલેન્સ ભૌતિક તુલા ઉપર। અને હવે તમે આ જ બોટલનું વજન વૈશ્લેષિક તુલા ઉપર, વૈશ્લેષિક એનાલિટિકલ બેલેન્સ ઉપર કરો છો, એનાલિટિકલ બેલેન્સ ઉપર કે જે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વજન માપી શકે તે રીતનું વૈજ્ઞાનિક એનાલિટિકલ બેલેન્સ। તો તમે જ્યારે વૈશ્લેષિક તુલા ઉપર, વૈજ્ઞાનિક તુલા ઉપર તમે જ્યારે આ બોટલનું વજન કરો છો તો તમને સપોઝ કે વજન મળે છે 9.4321 ગ્રામ જેટલું। તો ઇન શોર્ટ આ જે બોટલ છે, આ બોટલનું વજન શું બદલાઈ ગયું? અહીંયા તો 9.4 બતાવતું હતું ભૌતિક તુલા ઉપર, જ્યારે આ જગ્યા ઉપર તો 9.4321 સુધીના આંકડાઓ મળ્યા। તો શું બોટલનું વજન બદલાઈ ગયું? ના, બોટલ તો એની એ જ છે, પણ આ જે વૈશ્લેષિક તુલા છે એને વધારે પડતી ચોકસાઈપૂર્વક તમને આન્સર આપેલો છે એમ કહેવાય। અને આ જગ્યા ઉપર જે આન્સર આપણને ભૌતિક તુલા દ્વારા મળે છે એ આન્સરની અંદર કંઈક અનિશ્ચિતતા છે, કંઈક આન્સર અનિશ્ચિત છે એમ કહેવાય। સમજો બરાબર ધ્યાનથી, બરાબર? આન્સર બંને સાચા જ છે, પણ આ આન્સરમાં વધારે પડતી ચોકસાઈ છે, જ્યારે આ આન્સરમાં થોડીક ચોકસાઈ ઓછી છે, અનિશ્ચિતતા થોડી વધારે છે। તો આવું આપણી સાથે વારંવાર બને છે જ્યારે આપણે દાખલા ગણવા માટે બેસીએ છીએ મેથ્સની અંદર કે બીજા કોઈ પણ સબ્જેક્ટમાં, બરાબર છે? ત્યારે સપોઝ કે કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરવા માટે બેસીએ છીએ। હવે તમે કેલ્ક્યુલેટરની ઉપર 10/3 કરો, કેલ્ક્યુલેટરની ઉપર સિમ્પલ 10/3 કરો, તમને આન્સર શું આપશે? 3.33333 આવા આન્સર બતાવશે, ઠીક છે? આપણે જનરલી લઈ લેતા હોય છે 3.33, બટ આ બધા આન્સર બી તો છે જ ને, પોઈન્ટ પછી રહેલી સંખ્યાઓ। તો જ્યારે કોઈ વસ્તુનું પ્રાયોગિક રીતે માપીએ છીએ, જેમ કે મેં આ ઇંકની બોટલનું ઉદાહરણ તમને આપ્યું, જ્યારે કોઈ પદાર્થનું વજન આપણે પ્રાયોગિક રીતે વજન કે ગમે તે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ ત્યારે પ્રાયોગિક પરિણામો જે આપણને મળે છે, અથવા જે આપણે આ ગણતરી કરી 10/3 કેલ્ક્યુલેટર પર કરી 3.3333 આન્સર મળ્યા, તો પ્રાયોગિક રીતે અથવા ગણતરીપૂર્વક નક્કી કરેલા જે કંઈ પણ મૂલ્યો છે એ મૂલ્યોની અંદર કંઈક અનિશ્ચિતતા રહેલી છે। હવે અનિશ્ચિતતા એટલે શું? અનિશ્ચિતતા એટલે કે ભાઈ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, ડેસિમલ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? ડેસિમલ પોઈન્ટ પછી એક જ ડિજિટ છે, અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 4 ડિજિટ છે, ઠીક? તો આપણો જે આન્સર આવે છે એ આન્સરમાં કંઈક અનિશ્ચિતતા રહેલી છે। હવે આ અનિશ્ચિતતાને આપણે દર્શાવી શકીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર દ્વારા।
સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે સાર્થક સંખ્યા દ્વારા કોઈ પણ પ્રાયોગિક કે ગણતરીપૂર્વક નક્કી કરેલા જે કંઈ પણ મૂલ્યો છે, પ્રાયોગિક રીતે કે ગણતરીપૂર્વક નક્કી કરેલા જે કંઈ પણ મૂલ્યો છે એ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતાને આપણે દર્શાવી શકીએ છીએ સાર્થક સંખ્યા દ્વારા, અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા, સાર્થક સંખ્યા દ્વારા, અર્થસૂચક સંખ્યા દ્વારા. ઠીક, તો અર્થસૂચક સંખ્યા, અર્થસૂચક અંકો દ્વારા બનતી સંખ્યા એટલે કે સાર્થક સંખ્યા. આ જગ્યા ઉપર જે પરિણામ આપણને મળે છે કે ઇંકની બોટલનું વજન 9.4 છે, જેમાં 9 તો શું છે, એક નિશ્ચિત અંક છે કે 9 ગ્રામ તો છે જ, 9 ગ્રામ તો છે જ, પર આ 4 જે આંકડો છે તે અનિશ્ચિત છે, તે અનિશ્ચિત છે. પોઈન્ટ પછી જે આવતો આંકડો 4 છે તે અનિશ્ચિત છે. 4 કરતાં આગળ બી થોડું વજન હોઈ શકે છે કે 4 કરતાં ઓછું બી થોડું વજન હોઈ શકે છે. આ આંકડો કંઈક અનિશ્ચિત છે, કેમ કે માપનમાં શું છે, અનિશ્ચિતતા છે. અહીંયા તમને 9.4 આન્સર બતાવે છે, જ્યારે એ જ બોટલનું વજન આ જગ્યા ઉપર 9.4321 ગ્રામ જેટલું બતાવે છે. બરાબર, તો 9 તો અહીંયા પણ નિશ્ચિત છે, 9 તો આ જગ્યા પર પણ નિશ્ચિત આંકડો છે, પણ જે આ પોઈન્ટ પછી રહેલા જે કંઈ પણ આંકડાઓ છે એ અનિશ્ચિતતા દર્શાવે છે. તો કોઈ પણ પ્રાયોગિક રીતે નક્કી કરેલા મૂલ્યો કે ગણતરીપૂર્વક નક્કી કરેલા મૂલ્યોમાં જે કંઈ પણ અનિશ્ચિતતા છે એ અનિશ્ચિતતાને આપણે અર્થસૂચક સંખ્યા દ્વારા દર્શાવી શકીએ છીએ. એ અર્થસૂચક સંખ્યા એટલે જ આપણી સાર્થક સંખ્યા. ચાલો, ઠીક છે, તો સાર્થક સંખ્યા ટોપિક સ્ટાર્ટ થાય છે. હેડિંગ આપી દો, સાર્થક સંખ્યા. હા, હવે કદાચ મેં જોયું છે અત્યારે 1-2 દિવસ પર જ કે ભાઈ જે બુક પેજ નંબર હું બોલું છું એ કદાચ તમારી પાસે જે બુક છે તે પેજ નંબર સાથે મેચ નથી થઈ રહેલા, કારણ કે આ જે નવી બુક્સ તમને આપવામાં આવેલી છે તેમાં થોડા પેજ નંબર આમ તેમ છે. તો હું આ ટોપિક કયા પેજ નંબર પર છે હું તમને કહી દઉં. બુકની અંદર આ ટોપિક સ્ટાર્ટ થાય છે, બુકની અંદર પેજ નંબર 12 થી સ્ટાર્ટ થશે. તમારી પાસે જે બુક છે એમાં પેજ નંબર 12 ઉપર આ ટોપિક સ્ટાર્ટ થાય છે. તો પેજ નંબર 12 જો બુક સાથે લઈને બેસતા હોય તો ઓકે. હેડિંગ આપી દો, સાર્થક સંખ્યા. તો સાર્થક સંખ્યા શું છે એ તમને આઈડિયા આવી ગયો છે. હવે સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક આપણે નિયમો શીખવાના છે આજે. સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના આજે આપણે કેટલાક નિયમો શીખીશું. ઓકે, તો સૌથી પહેલા સાર્થક સંખ્યા એટલે શું? સાર્થક સંખ્યા એટલે શું? તો સાર્થક સંખ્યા એટલે પ્રાયોગિક રીતે નક્કી કરેલા મૂલ્યો, કોઈ પ્રેક્ટિકલ કર્યો અને પ્રેક્ટિકલ દ્વારા આવેલા મૂલ્યો. તો પ્રાયોગિક રીતે નક્કી કરેલા મૂલ્યો, અથવા આપણે કોઈ કેલ્ક્યુલેશન કરી, ગણતરી કરી તો ગણતરીપૂર્વક આવેલા મૂલ્યો. પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવતા મૂલ્યો અથવા ગણતરીપૂર્વક નક્કી કરવામાં આવતા મૂલ્યોમાં કંઈ ને કંઈ અનિશ્ચિતતા રહેલી હશે, કંઈ ને કંઈ અનિશ્ચિતતા રહેલી હશે. પોઈન્ટ પછી કંઈ ને કંઈ સંખ્યાઓ આવતી હશે, કંઈ ને કંઈ અનિશ્ચિતતા રહેલી હશે. તો આ અનિશ્ચિતતાને આપણે જેના વડે દર્શાવીએ છીએ એને બોલાય છે સાર્થક સંખ્યા. તો સાર્થક સંખ્યા શું છે? હવે સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. રૂલ નંબર 1, શૂન્ય સિવાયની દરેક સંખ્યા એ સાર્થક સંખ્યા છે. અર્થસૂચક સંખ્યા પણ બોલી શકો છો અથવા સાર્થક સંખ્યા બોલી શકો છો. ઇંગ્લિશમાં કહેવાશે એને સિગ્નિફિકન્ટ ફિગર. શૂન્ય સિવાયની દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. હું તમને પૂછું કે ભાઈ એક સંખ્યા મેં લખી 135, આ સંખ્યામાં કેટલી સાર્થક સંખ્યા છે? ચોક્કસ અર્થપૂર્ણ સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. તો આન્સર આવી ગયો 3. આ જે સંખ્યા લખી તેમાં રહેલી સાર્થક સંખ્યા કેટલી છે? 3 છે. કદાચ આમ લખું કે ભાઈ 1.35, શૂન્ય નથી. ઓકે, તો આ સંખ્યામાં રહેલી સાર્થક સંખ્યા પણ કેટલી છે? 3.
કદાચ આમ લખું કે 12.45 ટોટલ કેટલી સંખ્યાઓ છે 1 2 3 4 શૂન્ય સિવાયની દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. પછી તે ડેસિમલ પોઈન્ટ પછી હોય કે ડેસિમલ પોઈન્ટ આગળ હોય, ઇટ ઇઝ ઓકે. શૂન્ય સિવાયની દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. તો અહીંયા કેટલો આવશે આન્સર 4. 1 2 3 4. શૂન્ય સિવાયની દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. ક્લિયર? તો ફર્સ્ટ પોઈન્ટ, શૂન્ય સિવાયની દરેક સંખ્યા આપણી સાર્થક સંખ્યા છે. ઓકે, ચાલો. હવે સૌથી મોટો પ્રોબ્લેમ કે જ્યારે શૂન્ય આવશે ને તે દર વખતે ગૂંચવશે સાર્થક સંખ્યા નક્કી કરવા માટે. તો નંબર 2 સ્ટાર્ટિંગના 0 એટલે કે સંખ્યાની ડાબી બાજુ આવેલા શૂન્ય ને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવતો નથી. કોઈ પણ સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. ઓકે, તો સંખ્યા, કઈ સંખ્યા? શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. સંખ્યાની ડાબી બાજુએ આવેલા શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવતો નથી. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે 0.0 175. ઓકે, તો આ સંખ્યા સાર્થક સંખ્યા છે. આ છે. કોઈ પણ શૂન્ય સિવાયની સંખ્યા તો સાર્થક સંખ્યા છે. પણ હવે તમે જુઓ કે અહીંયા 0 છે. આ 0 અને આ 0 એ સંખ્યાની ડાબી બાજુએ આવેલા 0 છે. આ 0 સંખ્યાની ડાબી બાજુએ આવેલા 0 છે, તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવા નહીં. તો આ 0 આપણો સાર્થક સંખ્યા નહીં ગણાય. આ 0 આપણો સાર્થક સંખ્યા નહીં ગણાય. તો આ જે સંખ્યા મેં લખી 0.0175, આમાં સાર્થક સંખ્યા કેટલી? 3. 1 2 અને 3. ક્લિયર? ચાલો. 0.0001825. બોલો, આ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી? આને ગણાશે? આ 0 ને નહીં ગણાય, આ 0 નહીં ગણાય, આ 0 નહીં ગણાય, આ 0 નહીં ગણાય. હવે આ અને આ સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. તો ટોટલ સાર્થક સંખ્યાઓ કેટલી થઈ કહેવાય? 4. ઠીક છે? તો રૂલ નંબર 2, સંખ્યાની ડાબી બાજુએ આવેલા શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવતો નથી. સંખ્યાની ડાબી બાજુએ આવેલા 0 ને. ઓકે, ચાલો. એક્ઝામ્પલ લખતા હોય તો લખતા જજો, વિડીયો પોઝ કરીને સાથે. ઓકે, ચાલો જઈએ ત્રીજા નિયમ ઉપર. ચાલો જઈએ. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ, 2 સાર્થક અંકો અથવા સંખ્યા, 2 સાર્થક સંખ્યાની વચ્ચે આવતો શૂન્ય સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. 2 સાર્થક સંખ્યાઓની વચ્ચે જો શૂન્ય આવતો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. જો 0 સેન્ડવિચ બનતો હોય તો, 2 સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતો હોય તો. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે 2019. ઓકે, ચાલો. આ સાર્થક સંખ્યા છે, 0 કરતાં મોટી હા, આ છે હા, આ છે હા. 0 કરતાં મોટી દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. ઓકે, શૂન્ય સિવાયની, મોટી કરીને શૂન્ય સિવાયની. ઓકે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા એ સાર્થક સંખ્યા છે. તો આ અને આ સાર્થક સંખ્યા છે. હવે આ શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણવો કે નહીં ગણવો, તો નિયમ શું કહે છે? 2 સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતો શૂન્ય, તો આ શૂન્ય આને સાર્થક સંખ્યા કહેવાય, આને સાર્થક સંખ્યા કહેવાય.
બે સાર્થક સંખ્યાઓની વચ્ચે શૂન્ય આવ્યું એટલે એને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાનું. તો આપેલ 2019 નામની સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી છે? તો કે 4 છે. 1 2 3 4 બે સંખ્યાઓની વચ્ચે શૂન્ય આવતો હોય તો તેને ગણવાનો. સપોઝ કે 0.01002. ચાલો, આપેલ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી છે? બોલો બોલો, કેટલી હશે? શું તમે આ સંખ્યાને એટલે કે આને સાર્થક સંખ્યા ગણશો? આ શૂન્યને નહીં ગણો. કેમ? સંખ્યાની ડાબી બાજુએ આવેલા શૂન્યો, સંખ્યાની ડાબી બાજુએ આવેલા શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવતા નથી. તો આ શૂન્ય ગણાશે? નહીં ગણાય. આ શૂન્ય ગણાશે? નહીં ગણાય. એક શૂન્ય સિવાયની સંખ્યા છે, સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. 2 શૂન્ય સિવાયની સંખ્યા છે, સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. હવે આ જે વચ્ચેવાળા 2 0, આ સાર્થક સંખ્યા, આ સાર્થક સંખ્યા, બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવ્યા તો બે સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતા શૂન્યોને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં કાઉન્ટ કરવાના છે. તો આ પણ કાઉન્ટ થશે અને આ પણ કાઉન્ટ થશે. તો ટોટલ સાર્થક સંખ્યા કેટલી બની? અહીંયા 4 બની. ક્લિયર છે? બરાબર ધ્યાનથી સમજી લેજો આ, કેમ કે આ બધી નાની નાની પોઈન્ટ્સ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી ફિઝિક્સમાં નો ડાઉટ આવી ગયો હશે તમારે. હું ફરીથી તમને મારી રીતે બતાવી દઉં છું આ વસ્તુ, કે નાની નાની ભૂલ ના થવી જોઈએ પછી શોર્ટ ક્વેશ્ચનની અંદર કે ગણતરીની અંદર આવી જાય તો આ ટાઈપના ક્વેશ્ચન. ઓકે, ચાલો તો લખી લીધું. આગળ જઈએ. બીજા 2 રૂલ્સ બાકી છે. હજુ બીજા 2 રૂલ્સ બાકી છે. લખી લીધું છે? ઓકે, આગળ જાઉં આગળ. ચાલો, તો અત્યાર સુધી 3 નિયમ થયા. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે. બીજું કે ભાઈ સંખ્યાની ડાબી બાજુએ જો શૂન્ય આવતો હોય, સંખ્યાની સાર્થક સંખ્યા કે કોઈ પણ એક સંખ્યાની ડાબી બાજુએ જો શૂન્ય આવતો હોય તો તેવા શૂન્યને આપણે સાર્થક સંખ્યા તરીકે કાઉન્ટ કરીશું નહીં, ગણતરીમાં લઈશું નહીં. આગળ કે ભાઈ બે સાર્થક સંખ્યાઓની વચ્ચે જો શૂન્ય ફસાઈ જાય, બે સંખ્યાઓની વચ્ચે શૂન્ય ફસાયેલો હોય, બે સંખ્યાઓની વચ્ચે જેટલા પણ શૂન્ય ફસાયેલા હોય એ બધાને સાર્થક સંખ્યા તરીકે આપણે ગણતરીમાં લેવાના છે. ઓકે, ચલો 3 નિયમ લખી દીધા છે. આગળ જઈએ છે. તો ચોથો નિયમ શું કહે છે? ચોથો નિયમ આપણને એવું કહે છે કે શૂન્ય જમણી બાજુએ આવેલો હોય તો શું? શૂન્ય જમણી બાજુએ આવેલો હોય તો શું? તો બરાબર ધ્યાનથી ચોથો નિયમ, હવે ચોથા નિયમ પર જઈશું આપણે કે જો શૂન્ય, નંબર 4, જો શૂન્ય સંખ્યાની જમણી બાજુએ આવેલો હોય, જમણી બાજુએ આવેલો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો નહીં. ચોપડીમાં વાંચશો ને તો આ બહુ ગૂંચવાડા ભરેલું છે. હું તમને એકદમ સીધું મગજમાં ચાલ્યું જાય તે શબ્દોની અંદર બોલું છું અને લખાવું છું. બરાબર ધ્યાનથી. જો શૂન્ય સંખ્યાની જમણી બાજુએ આવેલો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો નહીં. જેમ કે હું લખું અહીંયા કે 1200, તો આપેલી સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી છે? તો શૂન્ય કરતાં મોટી છે, ગણાશે. આ સંખ્યા શૂન્ય કરતાં એટલે કે 0 નથી એટલે ગણાશે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે એટલે આ અને આ તો સાર્થક સંખ્યા છે. પણ હવે આ 0 કઈ બાજુ આવ્યા? તો કે સંખ્યાની જમણી બાજુ આવ્યા. તો જમણી બાજુના શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણવા નહીં. તો આપેલી સંખ્યા જે છે તેમાં સાર્થક સંખ્યા પૂછવું કે કેટલી છે, તો શું આન્સર આપશો? 2. બીજું એક ઉદાહરણ લઉં. આ જગ્યા ઉપર સપોઝ કે
45000. ઓકે, શૂન્ય સિવાયની સંખ્યા સાર્થક સંખ્યા છે 8, સાર્થક સંખ્યા છે, પણ સંખ્યાની જમણી બાજુએ આવતા શૂન્ય સાર્થક સંખ્યા નથી. તો અહીંયા પણ કેટલી થઈ સાર્થક સંખ્યા? 2. ઓકે, ધ્યાનથી હવે બીજું લખું છું, બરાબર ધ્યાનથી સમજો. હવે બીજું લખું છું કે જો શૂન્ય સંખ્યાની જમણી બાજુએ આવેલો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો નહીં. પરંતુ આ જ નિયમને કન્ટિન્યુ ચલાવું છું. પરંતુ જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવતો દશાંશ ચિહ્ન પછી, જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એ આવતો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો. જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ આવતો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો. જેમ કે અહીંયા મેં લખેલું છે 1200, 1200, પણ જો કદાચ હવે હું તમને આવું લખું કે 12.00, બરાબર ધ્યાનથી 12.00, તો આ તો સાર્થક સંખ્યા છે, આ તો સાર્થક સંખ્યા છે. હવે દશાંશ ચિહ્ન લખ્યું અને પછી 2 0 લખ્યા, તો શૂન્ય દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ આવતો હોય તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવો. તો આ જગ્યા ઉપર આ બંને 0 તમારા સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. દશાંશ ચિહ્ન પછી આવ્યા ને તો ગણતરીમાં લેવાશે. તો હવે પૂછું કે આ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી? તો આન્સર શું બોલશો? 4. બોલો, સમજ પડે છે? આ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી? તો આન્સર શું બોલશો? 4. ચાલો, સપોઝ કે હું તમને એવું લખું કે આ જગ્યા ઉપર 45000 લખેલા છે, એની જગ્યા પર તમને આવું કહું કે 4.5000. ઓકે, તો હવે આ સંખ્યા સાર્થક સંખ્યા છે? હા. આ સંખ્યા સાર્થક સંખ્યા છે? હા. હવે જે બધા 0 છે એ પોઈન્ટ પછી આવેલા 0 છે ને, આ દશાંશ ચિહ્ન પછી આવેલા 0 છે ને, તો આ 3 0 ને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાના. તો ટોટલ સાર્થક સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 અને 5 થઈ. આ પોઈન્ટમાં ભલભલા ગૂંચવાઈ જાય છે અને ખોટા આન્સર આપે છે, અને બુકમાં લખવાની સ્ટાઇલ એટલી બધી પ્રોપર નથી, વિદ્યાર્થીઓ ગૂંચવાય છે. બરાબર ધ્યાનથી આ પોઈન્ટને સમજીને ઉદાહરણ સહિત લખી લો તો. ચાલો, લખ્યું? ઓકે, જઈએ આગળ. એક છેલ્લો નિયમ સાર્થક સંખ્યા માટેનો, છેલ્લો નિયમ. જઈએ આગળ. ઓકે, ચાલો, તો આગળ જઈએ છે. આગળ જઈએ. પાંચમો નિયમ કે 10ની ઘાતમાં રહેલી સંખ્યાઓને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવી નહીં. 10ની ઘાતમાં જો કોઈ સંખ્યા છે તો તેને ક્યારેય પણ સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવી નહીં. ઓકે, જેમ કે એક સંખ્યા લખી દો અહીંયા કે 3.50 into 10⁵. મેં આવી એક સંખ્યા લખી, બરાબર. હવે તમને પૂછું કે આ જે સંખ્યા લખી, આ સંખ્યા માટેની સાર્થક સંખ્યા બોલો તો શું થશે? તો
3ને આપણે સાર્થક સંખ્યા ગણીશું. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે. 5ને સાર્થક સંખ્યા ગણીશું. શું અહીંયા આ 0ને સાર્થક સંખ્યા ગણીશું? હા, ગણીશું. કેમ ગણીશું? તો કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આવતા 0, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આવતા 0 એ આપણા સાર્થક સંખ્યા છે, તો ગણીશું. બરાબર? તો 1, 2 અને 3 તો થઈ, પણ હવે આ 10ની ઘાતમાં રહેલી સંખ્યા, કોઈ પણ સંખ્યા કે જે 10ની ઘાતોમાં આવેલી છે તેને સાર્થક સંખ્યા તરીકે ગણવાની નથી. તો આપેલી સંખ્યામાં સાર્થક સંખ્યાનો આન્સર શું કહેવાય? 3 છે. આ 1, આ 2 અને આ 3, ટોટલ આન્સર કેટલો છે? 3 છે. ઓકે, ચાલો. તો 10ની ઘાતમાં રહેલી કોઈ સંખ્યા હશે, કોઈ પણ સંખ્યા 10ની ઘાતમાં આપેલી હોય તો તેને આપણે સાર્થક સંખ્યા તરીકે કેલ્ક્યુલેટ કરીશું નહીં. ક્લિયર? ચાલો, લખી લીધું ઉદાહરણ? લખી લીધું? ઓકે. લઈએ છે બીજા થોડાક ઉદાહરણ લઈએ છે. આખો કોન્સેપ્ટ આજે આપણે ક્લિયર કરાવી દેવાનો છે તમને. સાર્થક સંખ્યાઓનો આખો કોન્સેપ્ટ આજે એકદમ આમ પાકો થઈ જવો જોઈએ. બરાબર? જરા પણ કચાશ આજે રહેવી જોઈએ નહીં. સાર્થક સંખ્યામાં કોઈ ગૂંચવાડો આજે રહેવો જોઈએ નહીં. ઠીક? અને એક છેલ્લી વસ્તુ એટલે કે જ્યારે કોઈ પ્યોર નંબર છે, જ્યારે કોઈ પ્યોર નંબર છે આપણી પાસે, કંઈક પ્યોર નંબર છે, સમજો. આ વસ્તુ તમને છે બધા નિયમો બુકમાં તમને જે છે પેજ નંબર 12 ઉપર છે, મેં તમને કીધું તે પ્રમાણે નવી બુકમાં, અને પેજ નંબર 13 ઉપર, પેજ નંબર 12 અને પેજ નંબર 13 ઉપર ટોટલ થઈને આ બધા નિયમો તમને મળશે. તો હવે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યા છે કે જ્યારે કોઈ પ્યોર નંબર છે, જ્યારે કોઈ ચોક્કસ સંખ્યા છે, જ્યારે કોઈ પ્યોર નંબર છે અને એવું પૂછવામાં આવે છે કે કેટલી સાર્થક સંખ્યા છે. સપોઝ કે તમારી પાસે હું પહેલા નિયમ લખી દઉં કે કોઈ ચોક્કસ નંબર અથવા બોલો કે પ્યોર નંબર, કોઈ ચોક્કસ નંબર છે અથવા કોઈ પ્યોર નંબર છે તેને અનંત અથવા કોઈ સપોઝ કે કોઈ અચળાંક છે, બરાબર, તેને અનંત સાર્થક સંખ્યા છે. હું તમને એવું કહું કે તમારી પાસે 2 દડા છે, 2 દડા છે, 2 બોલ છે, 2 દડા છે. ઓકે, તો અહીંયા ફિક્સ છે ને 2 આંકડો, આમાં કોઈ અનિશ્ચિતતા છે જ નથી. અહીંયા તમે 2.0000000000000 અનંત વાર લખી શકો છો. 2 તો ફિક્સ જ છે, 2 દડા છે, ચોક્કસ સંખ્યા છે, પ્યોર નંબર છે 2. ઓકે, તો અનંત સાર્થક સંખ્યા છે. હું તમને એવું પૂછું કે તમારી પાસે 20 ઈંડા છે, 20 ઈંડા છે, એક પ્યોર નંબર છે, 20 ઈંડા છે, પ્યોર નંબર છે, કે 20 જ છે, ફિક્સ છે, પ્યોર નંબર છે, એકદમ નિશ્ચિત પ્રમાણ છે કે ભાઈ 20 જ છે. 20.4 ઈંડા તો નથી હોવાના તમારી પાસે, બરાબર? એટલે 20 એમ ફિક્સ પ્યોર નંબર છે. તો પૂછું કે તમારી પાસે 20 ઈંડા છે, બરાબર? ધ્યાનથી સમજજો, 20 ઈંડા છે આવો શબ્દ છે, બરાબર? તો કેટલી સાર્થક સંખ્યા છે આમાં? અનંત સાર્થક સંખ્યા છે. 20 પછી તમે આ પોઈન્ટ કરી અને 0.0000000 અનંત વખત લખી શકો છો, એટલે અનંત સાર્થક સંખ્યા છે. હું તમને એવું કહું કે કોઈ અચળાંક તરીકે સપોઝ કે વેલોસિટી ઓફ લાઇટ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, પ્રકાશની ઝડપ, પ્રકાશનો વેગ આટલો છે, તો ફિક્સ છે, આ ફિક્સ નંબર છે, આ ફિક્સ નંબર છે કે 3 × 10⁸ આ પ્રકાશનું માપેલું મૂલ્ય છે, ફિક્સ મૂલ્ય છે, આમાં કોઈ અનિશ્ચિતતા નથી. તો આના માટે સાર્થક સંખ્યા કેટલી? તો શું જવાબ આપશો? અનંત. જ્યારે પણ કોઈ અચળાંક પૂછે, સપોઝ કે એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23, હું તમને એવું પૂછું આ જગ્યા ઉપર કે એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23 કે જે એવોગેડ્રો નંબર છે અને જેમાં રહેલી સાર્થક સંખ્યા કહો તો કંઈ પણ વિચાર્યા વગર બોલો કે અનંત છે. જ્યારે કોઈ વસ્તુ તમને કહેવામાં આવે છે કે પ્રકાશનો વેગ આટલો છે અને એના માટેની સાર્થક સંખ્યા બોલો તો અનંત છે. તમારી પાસે 20 ઈંડા છે અને તેના માટેની સાર્થક સંખ્યા બોલો તો અનંત છે, બરાબર? તો પ્યોર નંબર જ્યારે છે તમારી પાસે, કોઈ એક ચોક્કસ વસ્તુનું પ્રમાણ પ્યોર ફોર્મમાં તમારી પાસે છે, તો એના માટે બોલી દો કે અનંત છે. ઠીક? ચાલો,
તો અહીંયા સાર્થક સંખ્યા માટેના નિયમો પતે છે, બાકી હોય તો લખી લો. ચાલો લખી લો. લખી લીધું? ઓકે, ચાલો થોડાક એક્ઝામ્પલ લઈ લો જેમાં દરેક પોઈન્ટ કવર થતા હોય, તમારા આ ઈચ એન્ડ એવરી પોઈન્ટ કવર થઈ જતા હોય તેવા કોઈ એક્ઝામ્પલ લઈ લો. ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ છે. આપણે એક્ઝામ્પલ લઈએ પહેલાં તમે જાતે ટ્રાય કરવો કે તમારાથી થાય છે કે નહીં, પછી હું કરીશ. તમારે જે કોઈ પણ સાર્થક સંખ્યા એટલે કે જે કોઈ પણ હું અહીંયા સંખ્યા લખું છું એના માટેની તમારે સાર્થક સંખ્યા મને કહેવાની. બરાબર? ચાલો હું અહીંયા અમુક સંખ્યા લખીશ, એના માટેની તમારે મને સાર્થક સંખ્યા કેટલી છે તે કહેવાની. ચલો નંબર 1 0.030. જાતે ટ્રાય કરો, પછી હું આન્સર કહીશ તમને. જાતે ટ્રાય કરો. ઓકે, 4.571. જાતે ટ્રાય કરો, એના પછી હું તમને કહેતો જઈશ કે શું આવે છે આન્સર. 0.005200. ઓકે, ચલો નંબર 4 શું લઈએ? 5.25 into 10⁵. ઓકે, ચાલો બીજું શું લઈએ? 51.00. ચાલો ટ્રાય કરો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. થોડુંક બીજા પણ લખી દઉં. 0.00123. થોડાક બીજા પણ લખી આપું. 5100. ચલો નંબર 8 200. ઠીક. નંબર 9 20.0. અને નંબર 10 20 ઈંડા. નંબર 11 6.022 ગુણ્યા 10⁻23. એવોકેડ્રો નંબર. ચલો ટ્રાય કરો, ટ્રાય કરો. વિડીયો પોઝ કરો, સોલ્વ કરવાની ટ્રાય કરો. ચાલો પછી આગળ જઈએ છીએ આપણે. ચાલો થઈ ગયું? કરીએ સોલ્વ. તો ચલો આમાં બોલો, આ ઝીરોને સાર્થક સંખ્યા ગણશો? નહીં ગણો. કેમ નહીં ગણો? ડાબી બાજુએ આવેલો ઝીરો છે. આ ઝીરોને ગણશો? નહીં ગણો. કેમ? તો કે સંખ્યાની ડાબી બાજુએ આવેલો ઝીરો છે, સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ સાર્થક સંખ્યા છે? હા સાર્થક સંખ્યા છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે. આ શૂન્યને ગણશો? તો કે દશાંશ ચિહ્ન છે અહીંયા પોઈન્ટ, અને પોઈન્ટની જમણી બાજુએ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ કોઈ શૂન્ય આવે તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. તો સાર્થક સંખ્યા કેટલી કહેવાશે? આના માટે 2. ઓકે, ચલો આ તો એકદમ ઇઝી એક્ઝામ્પલ. બધા જ શૂન્ય સિવાયની સંખ્યાઓ છે એટલે 1 2 3 4. તો અહીંયા આન્સર સિમ્પલ 4. ચલો આ જગ્યા પર ફરી પાછો ગૂંચવાડો થાય. તો પહેલા 3 ઝીરો કે જે સંખ્યાની ડાબી બાજુએ આવેલા છે, આ 3 ઝીરો આપણા સાર્થક સંખ્યા નથી. સંખ્યાની ડાબી બાજુએ આવેલા ઝીરો હોય એટલે સાર્થક સંખ્યા નથી. પછી 5 સાર્થક સંખ્યા છે, 2 સાર્થક સંખ્યા છે. હવે આ 2 ઝીરો સાર્થક સંખ્યા છે? તો કે પોઈન્ટ છે, પોઈન્ટ છે, પોઈન્ટ છે. અને પોઈન્ટ પછી સંખ્યાની જમણી બાજુએ દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવતા શૂન્યો.
દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવતા શૂન્યો એ સાર્થક સંખ્યા છે. તો આ પણ છે અને આ પણ છે, તો આન્સર કેટલો આવશે? 4. ઓકે, દશાંશ ચિહ્ન પછી આવતા શૂન્યો નહીં, હા, પોઈન્ટ પછી સંખ્યા આવતી હોય અને સંખ્યા પછી આવતા શૂન્યો હોય તો તે બધા શૂન્યો સાર્થક સંખ્યા છે. ઓકે, કોઈ ભૂલ ના થવી જોઈએ આમાં. તો દશાંશ ચિહ્ન પછી કોઈ સંખ્યા આવે અને સંખ્યા પછી જો શૂન્ય આવે તો તે સાર્થક સંખ્યા છે. બરાબર, નિયમ એકવાર ફરીથી જોઈ લેજો. ચાલો, લખો આગળ. અહીંયા બોલો, સાર્થક સંખ્યા કેટલી? આ છે હા, આ છે હા, આ છે હા. 10 ની ઘાતમાં આવેલી સંખ્યાને વિચારવાની નહીં. કેટલી? 3. ઓકે, ચાલો આમાં જુઓ, આ છે હા, આ છે હા, દશાંશ ચિહ્ન છે હા, પછી આવતા શૂન્યો, દશાંશ સંખ્યા આવી, સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવ્યું અને પછી આવતા કોઈ શૂન્ય હોય, સાર્થક સંખ્યા છે. તો કેટલા? 4. ચલો અહીંયા બોલો. હવે અહીંયા બોલશો કે પોઈન્ટ આવ્યું અને પોઈન્ટની એટલે કે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવતા શૂન્યો સાર્થક સંખ્યા? ના, આ 3 એ 3 0 સાર્થક સંખ્યા નથી, કેમ કે સંખ્યાની ડાબી બાજુએ જ આવેલા છે એટલે સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં નહીં લેવાશે. આ 3 એ 3 0 ને નહીં લેવાશે, તો 1 2 અને 3 ટોટલ કેટલા થશે? 3. બરાબર, ચાલો આ જગ્યા પર આવી જાઓ. સાર્થક સંખ્યા છે? હા છે. આ છે? હા છે. શું આ બે 0 સાર્થક સંખ્યા છે? ના, સંખ્યાની જમણી બાજુએ આવતા શૂન્યો સાર્થક સંખ્યા નથી. બરાબર, ધ્યાનથી. તો આ બંને શૂન્યો સાર્થક સંખ્યા નથી. હા, જો અહીંયા વચ્ચે પોઈન્ટ મૂકી દીધેલું હોતે, જોઈ લો આ જ સંખ્યા અહીંયા છે, અહીંયા પોઈન્ટ મૂકી દીધેલું હોતે અને પછી 2 0 છે તો સાર્થક સંખ્યા છે. પોઈન્ટ છે અને પોઈન્ટ પછી 2 0 છે તો સાર્થક સંખ્યા તરીકે એને ગણતરીમાં લેવાના. બટ આ જગ્યા ઉપર સંખ્યાની જમણી બાજુએ આવેલા શૂન્યો તો સાર્થક સંખ્યા નથી. હા, જો અહીંયા પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન મૂકેલું હોતે તો આપણે આને ગણતે, પણ અહીંયા દશાંશ ચિહ્ન નથી આપેલું, તો આ બંને 0 સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં નહીં લેવાય. તો આપેલ સંખ્યા માટે એની સાર્થક સંખ્યા 2 થશે, 1 અને 2. ચલો બોલો, અહીંયા 200 સાર્થક સંખ્યા કેટલી? આને તો ગણાશે? શું આ 2 0 ને ગણાશે? ના, નહીં ગણાય. કેટલી? 1 જ કહેવાય. ઓકે, ચાલો હવે જોજો, અહીંયા સાર્થક સંખ્યા છે? હા છે. સાર્થક સંખ્યા છે? હા છે. આ જગ્યા ઉપર સાર્થક સંખ્યા છે? હા છે. આ જગ્યા ઉપર આ 0 પોઈન્ટ પછી આવતો 0 ને સાર્થક સંખ્યા તરીકે લેવાય? હા, લેવાય. પોઈન્ટ પછી આવતો 0 સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાશે. હવે આ પણ સાર્થક સંખ્યા, આ પણ સાર્થક સંખ્યા અને 2 સાર્થક સંખ્યાની વચ્ચે વાળો 0 એટલે આ 0, તો અહીંયા પણ આ 0 પણ સાર્થક સંખ્યા છે. ટોટલ કેટલી થઈ? 3. બરાબર, ચલો 20 ઈંડા કહી દીધું ફિક્સ કે 20 ઈંડા, તો સાર્થક સંખ્યા કેટલી? અનંત. જ્યારે કોઈ વસ્તુ ચોક્કસ પ્રમાણમાં કહી દેવામાં આવે છે કે 20 ઈંડા અથવા 12 કેળા અથવા 50 ચીકુ, ચોક્કસ પ્રમાણમાં જ્યારે કહી દેવામાં આવે છે ત્યારે એના માટે શું લખી દેવાનું? અનંત. ચલો આપેલ સંખ્યા માટેની સાર્થક સંખ્યા કહો. આ જગ્યા ઉપર એવોગેડ્રો નંબર છે આ? હા, પણ કીધું નથી કે એવોગેડ્રો નંબર. બરાબર, ધ્યાનથી. આ જગ્યા ઉપર સિમ્પલ ગણશો તો 10 ની ઘાતને તો ગણાય નહીં. ચલો આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ સંખ્યા છે, આ શૂન્ય 2 સંખ્યાઓની વચ્ચે આવ્યો એટલે આ પણ ગણાશે, તો આન્સર કેટલો આવ્યો? 4. પણ જો કદાચ એવું પૂછ્યું હોતે કે એવોગેડ્રો નંબરમાં રહેલી સાર્થક સંખ્યા જણાવો, એવોગેડ્રો નંબરમાં રહેલી સાર્થક સંખ્યા જણાવો, તો શું કહેતે? અનંત. એવોગેડ્રો નંબરમાં રહેલી સાર્થક સંખ્યા જણાવો તો તમે બોલતે કે અનંત છે. બરાબર, પણ અહીંયા તો ખાલી એક વેલ્યુ આપી દીધી, અને આ એવોગેડ્રો નંબર છે એવું આપણને ખબર છે, પણ આપણને કીધું નથી ને કે એવોગેડ્રો નંબર. બરાબર, તો આ જગ્યા ઉપર સિમ્પલ આને એક સંખ્યા તરીકે ગણતરીમાં લો તો કેટલી આવી? 4. પણ એવું કહી દીધું હોતે કે એવોગેડ્રો નંબર, એવોગેડ્રો નંબરમાં રહેલી સાર્થક સંખ્યા જણાવો તો અનંત. બરાબર, ઓકે, ક્લિયર. અહીંયા સપોઝ કે 20 ઈંડા એવું કીધેલું છે તો સાર્થક સંખ્યા કેટલી? અનંત. પણ જો સપોઝ કે હું તમને ખાલી આવું સંખ્યા જ આપતે, અત્યારે એક સંખ્યા જ આપતે કે 20 નામની સંખ્યામાં રહેલી સાર્થક સંખ્યા જણાવો, તો તે વખતે આને ગણતે અને આને નહીં ગણતે, તો જવાબ શું આવતે? 1. બોલો, આઈડિયા આવે છે? કોઈ ગૂંચવાડો ના રહેવો જોઈએ. આજે સાર્થક સંખ્યા એકદમ કમ્પ્લીટ.
તો આ એક્ઝામ્પલ છે કે જેમાં બધા જ નિયમો જે કંઈ પણ લખાવ્યા એ બધા જ નિયમો આવી જાય છે. લખી લો એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ પૂરા કરો. ક્લિયર છે? ઓકે. તો શું યાદ રાખશો સાર્થક સંખ્યા માટે? પહેલો નિયમ કે શૂન્ય સિવાયની દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે. બીજો નિયમ કે જો શૂન્ય સંખ્યાની ડાબી બાજુએ આવેલા છે, ગમે એટલા ઝીરો કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ આવેલા છે, લેફ્ટ સાઈડ ઉપર આવેલા કોઈ પણ ઝીરો છે, તો તેને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેશો નહીં. ત્રીજો નિયમ કે જો શૂન્ય બે સંખ્યાઓની વચ્ચે સેન્ડવિચ થતો હોય, જો શૂન્ય બે સાર્થક સંખ્યાઓની વચ્ચે સેન્ડવિચ થતો હોય તો વચ્ચે આવેલા બધા જ શૂન્યને સાર્થક સંખ્યા તરીકે કાઉન્ટ કરવાના. બરાબર? ચલો એના પછીનો નિયમ આપણો ચોથો નિયમ એવું કહે છે આપણને કે ભાઈ સંખ્યાની જમણી બાજુએ આવેલા ઝીરોને સાર્થક સંખ્યા તરીકે ગણવા નહીં. સંખ્યાની જમણી બાજુએ આવેલા ઝીરોને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવા નહીં. ઓકે. પરંતુ દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવેલા શૂન્યો, દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવેલા શૂન્યોને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવા. દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવેલા શૂન્યોને, દશાંશ ચિહ્ન પછી સંખ્યાની જમણી બાજુએ આવેલા શૂન્યોને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવાના છે. ક્લિયર છે? કોઈ ડાઉટ ન હોવો જોઈએ. ઓકે. ચાલો, તો અહીંયા આપણે સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના જે નિયમો છે તે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને રાઉન્ડ ઓફના નિયમો શીખવાડવા છે. એમ તો જનરલી આવડે જ છે, પણ આપણે થોડીક ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરી લઈશું. રાઉન્ડ ઓફના નિયમો ઉપર જઈશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને બુકની અંદરથી પણ એક વખત વાંચી લેજો. પેજ નંબર 12 અને પેજ નંબર 3 ઉપર આ ટોપિક બુકમાં તમને મળશે. ઠીક છે? ચાલો.